હું ભોપાલથી છું, એટલે છેલ્લા કેટલાક વર્ષોથી હું મારી મમ્મીને ખૂબ જ વહેંચું છું કે અબ કચરેવાળી ગાડી આ ગઈ હૈ ચલો, કે લોકો પોતે જ એકબીજાને પ્રેરિત કરી રહ્યા છે. કચરાવાળી ગાડી એ વસ્તુઓ લઈ જાય છે જે દેખાય છે. ખૂબ જ કમનસીબે કાર્બન ડાયોક્સાઇડનો અણુ દેખાતો નથી. જો કાર્બન ડાયોક્સાઇડનો અણુ દેખાતો હોત તો પશ્ચિમ પૂર્વ કરતાં વધુ ગંદો દેખાત. કલ્પના કરો કે જો કાર્બન ડાયોક્સાઇડનો અણુ કાળા રંગનો હોત તો દુબઈ કેવું દેખાત, અથવા યુકે કે યુએસ કેવું દેખાત, બરાબર ને? પણ જ્યારે તે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરે છે તમને કંઈ દેખાતું નથી, એટલે તે સ્વચ્છ લાગે છે. દુબઈ કેટલું સ્વચ્છ લાગે છે, પણ કોઈ એવું નહીં કહે કે દુબઈ એમપી કરતાં 15 ગણું વધુ ગંદુ છે. શું તમે ક્યારે એવું કહેશો? આપણા માટે પ્રદૂષણ એ છે જે આંખો જોઈ શકે છે, નાક સૂંઘી શકે છે અને કાન સાંભળી શકે છે. કમનસીબે કાર્બન ડાયોક્સાઇડ માત્ર એવી વસ્તુ છે જેને ત્વચા અનુભવી શકે છે, અને તે પણ ઘણું મોડું.